હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આજે સવારમાં તો નાસ્તો પપ્પાએ એકે કર્યો. આ તો 11 છે એટલે મમ્મી જો ખાલી દૂધ પીને બેઠા છે. સિંગ ખાય છે પલાળેલી. પપ્પા છે ને તારીખિયામાં જ જોવે છે. હું કામ જોવે છે ને કંઈ ખબર નથી પડતી. જો મમ્મી અહીંયા જો ભાઈ તો વયો ગયો ડાયરેક્ટ દૂધ પી. હજુ બધા હજુ તો આજ તો કાના છે ને જગાડ્યો નથી અમારા. મમ્મી પપ્પા કંઈક વાતું કરે છે, કંઈ ખબર નથી પડતી હું વાતું કરે છે. ત્યાં નાસ્તો પપ્પાએ કરી લીધો. પપ્પાની સ્પેશિયલ રોટલી. આપણે ચા પીને બેસી ગયા છીએ. હજુ ગોદરા બોદરા ઉપાડ્યા નથી, પથારી તો હજુ બધું બાકી છે. હવે દિવસ પાડી છે એટલે મારે જાગવું પડે વહેલું. મિત્ર 8 વાગે છે તો પપ્પાને બહુ મજા આવે. મારે વહેલું જાગવું પડે એમ કે કેમ હવે તારે વહેલું જાગવું પડશે કેમ કે આપણે બનાવવાનું હોય નાસ્તો. હા પપ્પા, થઈ ગયું છે તમારું પાણી? જો પપ્પાને છે ને પપ્પા ક્યાં તો માથું ધોવાનું છે, કલર કરવાનું છે. આવું છે મિત્રો, જો નાસ્તા પાણી ચાલે છે. જો વિશુ કહેતી હતી કે માસી તું મને બ્લોગમાં ક્યારે લઈશ તો આવી ગઈ ને ફાઇનલી. તો કાલે તાર જોવાનું જોઈશ ને. તો અમે આવી ગયા છીએ ઉર્વી દીદીના ઘરે વિશુને મળવા. તમે શું બેટા? તમારી મોટી દીદી. હા, મોટી દીદીને મળવા સ્પેશિયલ. કાવીશું પછી આપણે તો તરત નીકળી જવાનું છે. માસી ક્યારે આવશે? એ આવશે 2-3 દી પછી આવશે. જો હું ને મમ્મી આવ્યા છીએ ઉર્વી દીદીના ઘરે. અને હું માસીને લેવાય મમ્મીએ કીધું હતું. અને મમ્મીની વાત હે ને માસી જોડે ચાલતી હતી અત્યારે. એવું ને? હા. મમ્મીએ કીધું વિશુ જા નીચે માસી લેતા આય. જો વિશુની એક્ઝામ પતી ગઈ છે એટલે વિશુ છે ને હવે હા વેકેશન. આજો લેંગા પહેરીને ના બાકી છે. જો વિડીયો ઉતારે. આ જોઈએ ને ઘઉંનું કામકાજ ચાલતું લાગે છે ઉર્વીને. જો સારું, અમે આ બાસ્કુટ લેવા આવ્યા સૌ જાવી અમે. તોય આવી ગઈ. હા, અમે આવી ગયા છે વિશુના ઘરે. બસ 5 મિનિટમાં અમારે નીકળવાનું છે. બાય. જો આપણે વિશુને બાય કરીને આપણે ઘરે જવાનું છે જલ્દી. તો મળવી પછી વ્લોગમાં. ખાવા પીવાનું થઈ ગયું છે. ફરાળ હતો આજે. લો મમ્મી વાટકી ફટાફટ આવ્યા કામ મમ્મી ફટાફટ. જેમાં આપણે જમી રહ્યા હતા ને તો નંગાઈ આવી ગયા તો થોડું ઘણું કામ પતાવી. જો નંગ પેન્ટો આવી ગયા છે. પપ્પા રાહ જોઈને બેઠા છે કે ક્યારે તમે ચાલુ કરો કે જલ્દી પતી જાય એ કે. કા પપ્પા? કેમ કે પપ્પાને આવે છે ઘેન ચડે છે તમને. ઓહો, કેમ કે હમણાં બપોરથી પોરો મળી જતો હતો એટલે હવે જો આપણે પેન્ટો ચાલુ કરી દઈશું. આવું છે ફટાફટ. આવતા કેટલા 1:30 થઈ ગયો તો કા. તો સારું અમે રસોઈ બનાવીને ગયા હતા, વાંધો ન આવ્યો. વિશુને મળ્યા હતા પપ્પા. એ કે મને નાવા દો એ કે પછી બ્લોગ ઉતારજો. આવું કહેતી હતી અમારે વિશુ ભાણકી. આવું છે મિત્રો. એક બાજુ રસોઈ બને છે, એક બાજુ નંગ થાય છે. વાગ્યા છે રાતના 8:30. રસોઈ રેડી છે હવે. તો જો અમારે નંગ આવ્યા તો હજુ સુરત જમવા નથી આવ્યો તો આપણે નંગ કરી નાખ્યું. તો જો રેડી છે બધા. જમવા આવે એટલે આપણે બેસી જવાનું છે ડાયરેક્ટ જમવા.
3 બંડલ આવ્યા છે, થાય એટલા કરવાના, બાકી મૂકી દેવાના સવારમાં. આજે મમ્મી હવે રાતના આવે 9 સાડા 9 વાગ્યા સુધી આવી શકે ને કઈ નક્કી ન કહેવાય. મમ્મી બેસી ગયા છે, પપ્પાએ રેડી છે, તો મળવી જમવા ટાણે. ઓય હા મમ્મી કે બહુ ઢોકળીનું શાક બનાવ્યું હતી કે રોટલા વઘાર્યા એવું શાક થઈ ગયું. અમે છાશ હું ન ખાવ, નીતર તો હું છાશ. તમે ખાશો વારમાં? મમ્મી ન રાખશું તો વધશે. તો જો સાબુદાણાની ખીચડી બની છે જમવામાં, અને પપ્પાને છે ને કે મારે ઢોકળીનું શાક બનાવજો, તો એક ખાટું બનાવી દીધું, તો અમને બહુ ભાવ્યું નથી. અમારે મસ્ત ગરમ ગરમ સાબુદાણાની ખીચડી બની છે. તો આવી જાઓ મિત્રો. હાલો મિત્રો, તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.